એક દિવસના સમયે જોગીદાસ ખુમાણ પોતાનું ઘોડલું લઈને બાગડતા રૂમાફળ બાગડતા રૂમાફળ બાગડતા રૂમાખડ બાગડતા રૂમાફળ કરતું ઘોડલું લઈને નીકળ્યા. બપોર નમી ગઈ છે, હાજનો સમય થાય છે અને વગન વગડાની માલિકો દૂધ દુરુક્યો કોઈ દેખાતો નથી. પણ ગામના પાદરની માલિકો કોઈ 18-20 વર્ષની દીકરી પોતાના માલઢોર ચારી રહી છે. અને જોગીદાસ ખુમાણ જઈને પૂછે છે નીચા નેણ નારીને, જય માતાજી બેટા, જય માતાજી બાપુ, અહીંયા એકલી છો, કોઈ છે નહીં? ના બાપુ એકલી છું. તને વનવાગડામાં બીક નથી લાગતી બેટા? ત્યારે દીકરી જવાબ બાપુ છે, બાપુ મારા મા બાપ તો નાનપણમાં ગુજરી ગયા છે. આ મારા મામાનું ગામ છે, અહીંયા મારા મામાના માલઢોર ચારું. ત્યારે જોગીદાસ ખુમાણ કહે છે, બેટા હું તને એમ નથી પૂછતો, વન વગડાની માલિકો કોઈ હે નહીં, તને ઇજ્જત આબરૂની બીક નથી લાગતી? હે એ દીકરી ઓળખતી નથી કે જોગીદાસ ખુમાણ પોતે છે. ત્યારે દીકરી જો બાપુ છે કે બાપુ અમારે અહીંયા બીક ન હોય. કાં બેટા? તો કે અમારા પંથકની માલિકો જોગીદાસ ખુમાણના બારવટા હાલે, કોના બાપની તેવડ છે કે અમારી સામે આંખ ઊંચી કરીને કોઈ જોઈ હગે ભલા માણસ? હે ઈ બારવટિયાની ઉપર તમે તલવાર ને એના ગળાની માલિકો તમે તલવાર રાખો તો એની આંખની માલિકોથી આંસુ ના ધરે. પણ તેદી આ દેશનો સૌરાષ્ટ્રનો બારવટીયો આંખ દડ 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 મંડ્યો તો રડવા. હે હુરાજ, મારો બારવટો પાર પડવું હોય તો પડે અને ભાવનગર મહારાજ માનવા હોય તો માને. હે મને મારું કુંડલા મળવું હોય તો મળે. પણ હે હુરાજ, જગતના ચોકની માલિકોર આવી 18-19 20 વર્ષની દીકરીઓ મારા ભરોસે જીવે છે ને આ ભરોસો ખૂટવા ના દેતો બાપ.